હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું શેઠા સંદીપ અને આપણે આજના હેલો એરિન ટોપિક વિશે આગળ વધવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરમાં 71 નંબરના ક્વેશ્ચન સુધી અભ્યાસ કર્યો હતો, રાઈટ? અને ઘણા બધા ક્વેશ્ચનો બાય ચાન્સ થયા છે. ક્વેશ્ચન એ રિલેટેડ થયા છે કે નાના નાના ટોપિકમાં કન્ફ્યુઝન છે. પણ આજનો આપણો જે 72 અને 73 નંબરનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને કમ્પ્લીટ સમજી લેશો તો એ બંને ક્વેશ્ચનોના આન્સર અહીંયા તમને ક્લિયરિટી થઈ જશે. પ્રશ્ન શું હતા આપણા? તે કે જ્યારે પણ ક્લોરોબેન્ઝીન હોય, પહેલા પ્રશ્ન સમજાવી દો તમારા કે જ્યારે પણ ક્લોરોબેન્ઝીનમાં પેરા સ્થાન પર નાઇટ્રો સમૂહ હોય કે ઓર્થો સ્થાન પર નાઇટ્રો સમૂહ હોય, પેરા અને ઓર્થો અને પેરા સ્થાન પર નાઇટ્રો સમૂહ હોય ત્યારે આવનારા OH- પ્રક્રિયક એ અહીંના Cl- નું ઝડપથી શું કરી આપે છે? વિસ્થાપન કરી આપે છે. આ આપણો પ્રશ્ન હતો કે આ OH- અહીંયા આવે તો ક્લોરોબેન્ઝીન નું વિસ્થાપન માના ક્લોરીન નું વિસ્થાપન થોડું ઝડપી કરે છે, કારણ કે ઓર્થો અને પેરા સ્થાન પર કોણ હોય? નાઇટ્રો સમૂહ હોય. અને નાઇટ્રો સમૂહ હોવાના કારણે આની વિસ્થાપન પ્રક્રિયા જે SN1 છે એની અંદર શું થઈ છે? પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. એ બાબતને મેં તમને 71 ક્વેશ્ચન સુધી સમજાવી હતી, રાઈટ? તો હવે પ્રશ્ન એ આવે છે કે 72 નંબરનો પ્રશ્ન એવું કહે છે હેલો નાઇટ્રો એરિનમાં, એટલે કે આ જે હેલો છે અને નાઇટ્રો એરિન સંયોજન જે તમને આપેલા છે એની અંદર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવવાની છે તમારે. એટલે હકીકતમાં જોઈએ ને તો 72 અને 73 આ બંને પ્રશ્ન સમાન જ છે. સમાન કેમ છે એનું કારણ કહું કે એવું તો શું થાય છે? ઓર્થો સ્થાન અને પેરા સ્થાનમાં કે જેથી આ ક્લોરીન OH- દ્વારા, કોના દ્વારા? OH- દ્વારા ઝડપથી વિસ્થાપન પામે છે. ક્યારે? જ્યારે ઓર્થો અને પેરા સ્થાન પર નાઇટ્રો સમૂહ હોય ત્યારે. હજી હું તમને કઈ સમજાવતો નથી, હજી તમને પ્રશ્ન સમજાવું છું. કયા નંબરનો? 72 અને 73 આ બંને પ્રશ્નો સમજાવું છું. પ્રશ્ન સીધા નહીં સમજાય, પહેલા પ્રશ્ન ઉદાહરણ દ્વારા સમજો તો પછી અંદર તમને ખબર છે શું લખવાનું છે. અંદરનું બધું આવી ગયેલું જ છે. આ કોણ તો? ક્લોરોબેન્ઝીન, એનો ઓર્થો નાઇટ્રો. આ કોણ છે? ક્લોરોબેન્ઝીન, એનો કયો? પેરા નાઇટ્રો. હવે જ્યારે ઓર્થો અને પેરા સ્થાન પર નાઇટ્રો હોય ત્યારે આવનારા OH સમૂહ એ અહીંના રહેલા ક્લોરીન નું ઝડપથી વિસ્થાપન કરી શકે છે. પરંતુ ધારો કે આ ક્લોરોબેન્ઝીન ની અંદર મેટા સ્થાન પર નાઇટ્રો હોય. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ઓર્થો છે અને પેરા છે, અહીંયા મેટા સ્થાન પર છે. તો મેટા સ્થાન પર જ્યારે OH સમૂહ હુમલો કરવા જાય છે ત્યારે આટલી ઝડપથી પ્રતિક્રિયાત્મકતા ત્યાં જોવા મળતી નથી. તો આપણે 72 અને 73, 72 અને 73 બંને પ્રશ્નમાં એ જ સમજવાનું છે કે શું થાય છે જેથી ઓર્થો અને પેરામાં નાઇટ્રો સમૂહ આવે તો ઝડપથી થાય છે, અને શું એવું થાય છે કે જેના કારણે મેટા સ્થાન પર નાઇટ્રો હોય તો ઝડપથી Cl નું વિસ્થાપન થતું નથી, રાઈટ? તો પહેલા આપણે જોઈ લઈએ ઓર્થો અને પેરા સ્થાનનું, ત્યારબાદ જોશું આપણે મેટા. તો 72 નંબરનો પ્રશ્ન શું કહે છે? 72 નંબરનો પ્રશ્ન એવું કંઈક કહે છે કે તમારી પાસે જે હેલો એરિન સંયોજન છે, કયું સંયોજન છે? હેલો એરિન સંયોજન છે. એ હેલો એરિન સંયોજનમાં રહેલા ક્લોરો બેન્ઝીનમાંના ઓર્થો અને પેરા સ્થાન પર, ક્લોરોબેન્ઝીનમાંના ઓર્થો અને પેરા સ્થાન પર જો નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય, મટીરીયલનું લખાણ વાંચું છું મિત્રો, કે ક્લોરોબેન્ઝીન ની અંદર જે ઓર્થો સ્થાન અને પેરા સ્થાન પર જે નાઇટ્રો સમૂહ છે જેના કારણે એની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતામાં વધારો બને છે. ખાસ વાક્ય યાદ રાખજો, જ્યારે પણ કોઈ ક્લોરોબેન્ઝીન જેવું સંયોજન હોય અને એની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, કયો સમૂહ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય, આને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય, નાઇટ્રોન, બરોબર? તો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો નાઇટ્રોસ જે છે એ ઓર્થો અને પેરા સ્થાન પર હોય તો એ આ ક્લોરીન અને કાર્બનના બંધને નબળો બનાવે છે અને નવા પ્રક્રિયકને ત્યાં હુમલો બનાવવા માટે રેડી કરે છે. પરિણામે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહના કારણે ક્લોરીનનું વિસ્થાપન થોડું વધારે ઝડપી બને છે, રાઈટ? તો નાઇટ્રો સમૂહ ઓર્થો અને પેરા સ્થાન પર હોય ત્યારે એની SN1 પ્રક્રિયા કંઈક વધારે પડતી ઝડપી બનતી હોય છે. અને આ પ્રક્રિયા SN1 છે એટલે બે તબક્કામાં થશે.
આપણે આગળ ભણી ગયા કે SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં થાય. તો SN1 પ્રક્રિયા જો 2 તબક્કામાં થતી હોય તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ એના ઓર્થો સ્થાન માટેની, અથવા તો બુકમાં આપ્યું છે પ્રમાણે જોઈએ તો પેરા સ્થાન પર શું થાય છે, રાઈટ? તો ધારો કે આ ક્લોરોબેન્ઝીન છે અને આ ક્લોરોબેન્ઝીન ની અંદર પેરા સ્થાન પર નાઇટ્રોજન છે. આ કઈ એનું બંધારણ થાય p નાઇટ્રોક્લોરોબેન્ઝીન નું. ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ન થતા. અને સ્પીડ નથી બટા. ઓકે, આ કોણ છે? ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન માં પેરા સ્થાન પર કોણ? નાઇટ્રો સમૂહ. હવે ધારો કે સંસ્પંદન થાય ને, તો પ્રથમ તબક્કા કેવો હોય છે આનો? તો પ્રથમ તબક્કો આનો એકદમ ધીમો હોય છે. પ્રથમ તબક્કો કે જે ધીમો છે એ ધીમા તબક્કામાં આપણને ખબર છે કે અહીંયા કાર્બોકેટાઇન બને છે. શું બને છે? કાર્બોકેટાઇન. પણ ક્યારે કાર્બોકેટાઇન બને છે? કે જ્યારે આ સ્થાન પર OH- હુમલો કરે ત્યારે, રાઈટ? તો જેવો OH- અહીંયા હુમલો કરે તો આ કાર્બનની સંયોજકતા શું થાય? પૂરી થઈ જાય. યાદ રાખજો, આ કાર્બનની 4 સંયોજકતા નહોતી માટે એને દ્વિબંધ બનાવ્યો હતો ને. તો આ કાર્બનની સંયોજકતા 4 નહોતી માટે દ્વિબંધ છે. પણ હવે આ OH સમૂહ જો આ કાર્બનને આપી દો, આના પર હુમલો કરે તો શું થાય? તો નોટિસ કરજો ખાસ. અહીંયા ક્લોરીન હતો તે, રાઈટ? ત્યાં કોનો હુમલો કર્યો મિત્રો? OH છે. તો આ બંધ તૂટી ગયો. આયા ના? હવે આ બંધ ક્યાં જતી? કે આ બંધમાંના ઇલેક્ટ્રોન અહીંયા આવશે. કયા સ્થાન પર એવા? ઓર્થો સ્થાન પર. જો એરો બદલાયેલો છે કે બંધમાંના ઇલેક્ટ્રોન જે બંધ તૂટશે એટલે બંધમાં ભાગી ઇલેક્ટ્રોન ક્યાં આવશે? બહાર આવશે. થઈ ગયા બહાર? કારણ કે આ કાર્બન સાથે તો કોણ આવી ગયું? OH. એકદમ સિમ્પલ છે કે અહીંયા જે બંધ તેની ઉપર હુમલો OH એ કર્યો તો OH ત્યાં જોડાઈ ગયો. આ બંધમાંનો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? અહીંયા બહાર આવ્યો. ક્લિયર? બાકી જે છે એ એઝ ઇટ રહેવા દો. ક્લિયર? આ થઈ ગયું એનું એક સંસ્પંદનીય બંધારણ, જેમાં બંધમાંનો ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાન પર જોવા મળે છે. હવે આ ઓર્થો સ્થાન પરનો ઇલેક્ટ્રોન ક્યાં જાય? એની નજીક બંધ બનાવે અને એની નજીકનો જે બંધ હોય, રાઈટ? આ નજીકનો જે બંધ છે એ શું કરશે? કે અહીંયા બહાર આવશે. જે રીતે અહીંયા આ બંધ ક્યાં હતો? બહાર. એ રીતે આ આવશે અહીંયા બહાર. તો આપણે થોડું ડિટેલમાં ઉપર બંધારણ દોરી કાઢીએ, રાઈટ? તો પહેલા તો આ જે છે એમાં જુઓ, આ સ્થાન પર કોણ? ક્લોરીન. આ સ્થાન પર કોણ? OH. ભાઈ આ ઇલેક્ટ્રોન ક્યાં ગયો? અંદર ગયો. તો આ હતો જ, આ આવ્યો, અહીંનો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. આ જેવો અહીંયા આવે, આ બંધ તૂટી ક્યાં જાય? બહાર. બહાર એટલે અહીંયા ઇલેક્ટ્રોન સ્વરૂપે છે. આપણે કેમ ઓર્થો સ્થાન પર અહીં મૂક્યું હતું એમ આનો બંધ અહીંયા આવી ના રહ્યો. બાકી નાઇટ્રોજનના જે ડબલ બોન્ડ છે, ઓક્સિજનનો જે સિંગલ બોન્ડ છે એ તો એઝ ઇટ જ છે, રાઈટ? આ થઈ ગયું એનું બીજું સરસબંધન બંધારણ. અને ત્યારબાદ હવે ધારો કે આ પાછો ક્યાં આવતો રહે? તો જે રીતે તમે આને ક્યાં સ્થાપિત કર્યું? તો બાજુમાં. એમ આને હું ક્યાં સ્થાપિત કરીશ? આને હું બાજુમાં સ્થાપિત કરું તો આ બંધનો ઇલેક્ટ્રોન ક્યાં જાય? આ બંધનો ઇલેક્ટ્રોન બહાર આવશે. ક્લિયર? જો અહીંયા અહીં કોણ છે? નાઇટ્રોજન પ્લસ ડબલ બોન્ડ O-1. આ રીતે છે મિત્રો. હવે જુઓ, આ તો આમ નામ જ છે. અહીંયા જે હતો એને મેં ક્યાં આપ્યો? કે અહીં બાજુમાં બંધ બનાવી નાખ્યો. દેખાય? આ જે આવો ઇલેક્ટ્રોન હતો ને, જો અહીં દેખાય તો ઈ ઇલેક્ટ્રોન નો એરો માની આ બંધ બનાવ્યો. ઈ બંધ બન્યો તો એની બાજુનો ક્યાં આવ્યો? બહાર. ક્લિયર? આ થઈ ગયું એનું બંધારણ. આમ ક્લોરોના પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન નું બંધારણ કે જેના પ્રથમ તબક્કામાં એ કાર્બએનાઇન બનાવે છે. શું બનાવે છે? કાર્બએનાઇનો. મતલબ કે એનો ઋણ વીજભાર ધરાવતો કાર્બન છે. દરેકે દરેક કાર્બન જે સ્ટ્રક્ચરમાં જોવા મળે છે એ ઋણ વીજભારિત છે. હા મિત્રો, જો અહીંયા કાર્બન કેવો બની ગયો? ઋણ વીજભારિત. આ કાર્બન કેવો બની ગયો? ઋણ વીજભારિત. આ કાર્બન કેવો બની ગયો? ઋણ વીજભારિત. તો ઋણ વીજભારિત વાળા કાર્બનને આપણે કાર્બએનાયન કહીએ છીએ. જે રીતે કાર્બનનો ધન હોય તો એને કેટાયન કહેવાય, એમ કાર્બનની પાસે ઋણ વીજભાર હોય તો એને કહેવાય એનાયન, રાઈટ? હવે નોટિસ કર્યું મિત્રો કે અહીંયા જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભાર માત્ર ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાન પર જ ફરે છે. જ્યારે પણ હું એનું સંસ્પંદન કરું તો અહીંયા રહેલો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન છે જે ઋણ વીજભાર છે એ માત્ર ઓર્થો
પેરા ઓર્થો સ્થાન પર જ ફરે છે અને ઓર્થો પેરા સ્થાન પર ફરે ત્યારે જે સ્થાન પર નાઇટ્રો સમૂહ છે, ધ્યાન આપો મિત્રો, અહીંયા કયા સ્થાન પર નાઇટ્રો સમૂહ છે? ત્યારે પેરા. તો પેરા સ્થાન પર આ ઇલેક્ટ્રોનના આવવાના કારણે એ કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતામાં શું થઈ ગયો? વધારો થયો. ઇલેક્ટ્રોનીય ઘનતામાં વધારો થયો અને પરિણામે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને સક્રિય કર્યો. અહીંયા જેવો કાર્બન પરમાણુ પર આ પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન આવે છે એટલે નાઇટ્રો સમૂહને સક્રિય કરે છે અને એ સક્રિયતાના આધારે જ પછી આ ક્લોરીનનો બંધ તૂટી OH ને સ્થાયી કરે છે. આમ અંતમાં તમે નિપજ જોશો તો બીજા તબક્કામાં આ ત્રણ તમને કાર્બો એનાયનના સંસ્પંદન બંધારણ મળી ગયા. ત્રીજો તબક્કો અહીંથી છેલ્લો તબક્કો છે એ છે આપણો ઝડપી તબક્કો. અને જેવો ઝડપી તબક્કો આવે છે શું થાય છે? ઝડપી તબક્કાના આવવાથી અહીંયા રહેલો ક્લોરીન છૂટો પડી જાય અવશિષ્ટ સમૂહ સ્વરૂપે, રાઈટ? આપણે આગળ ભણી ગયા. અને આ OH અહીં પરમેનન્ટ જોઈન્ટ થઈ અને એ OH ત્યાં પરમેનન્ટલી જોઈન્ટ થાય ત્યારે શું થાય? એ જેવો જશે એટલે અહીંયા એક સંયોજકતા ઘટશે, રાઈટ? આ ક્લોરીન અહીંથી જાય એટલે શું થાય? સંયોજકતા ઘટે. આ તો અહીંયા છે જ, આ અહીંયા છે, અહીં કોણ છે? નાઇટ્રો સમૂહ છે, રાઈટ? હવે આ ઇલેક્ટ્રોન શું કરશે? કે આ જેવો ક્લોરીન સમૂહ અહીંથી દૂર થશે આ અહીંયા બંધ બનાવી નાખશે, કારણ કે સંયોજકતા ઘટી. ક્લોરીન અહીંથી જાય એટલે આ કાર્બનની સંયોજકતા ઘટે એટલે આ કાર્બન ને આ કાર્બન વચ્ચે બંને બંધ. આમ જોશો તો તમને શું મળ્યું? પી નાઇટ્રોફિનોલ મળી આવે છે. આ જ રીતે આપણે શું જોશું? આ જ રીતે શું કર્યું તમે? ક્લોરો અને પેરા સ્થાન પર નાઇટ્રો હતો ને, સેમ ટુ સેમ વસ્તુ. આ જ બધી વસ્તુને આપણે ઓર્થો સ્થાન પર જોઈએ. આ કયા સ્થાન પર આપણે જોયું? પેરા સ્થાન પર, રાઈટ? હજી એકવાર તમે ઓર્થો સ્થાન પર સમજશો એટલે તમને આ બધા બંધારણો સમજાઈ જશે. એકવાર ઓર્થો સ્થાન પર આ ઘટનાને જોશો એટલે તમને આ બધી વસ્તુ ફરીવાર સમજાય છે. તો એ માટે અહીં ધ્યાન આપો મિત્રો. પહેલા તો ક્લોરોબેન્ઝીન દોરી નાખીએ. ચલો, આ ક્લોરોબેન્ઝીન દોરાઈ ગયા બાદ આપણે કયા સ્થાન પર રાખવાના છે? નાઇટ્રો સમૂહને આપણે રાખવાના છીએ ઓર્થો સ્થાન પર. પછી પ્રથમ તબક્કો કેવો આવે એનો? ધીમો તબક્કો. અને ધીમા તબક્કામાં શું થાય છે તમને ખબર છે? કેટાયન બને છે. ત્યાં કોણ હુમલો કરે છે? OH-. તો ધારો કે જેવો OH- હુમલો કરે અહીંયા ઘટના કેવી બને છે? અહીંયા રહેલો Cl અને અહીંયા રહેલો OH બંને એક જ છે. કારણ કે OH જેવો હુમલો કરશે, OH હુમલો કરે તો OH- હુમલો કરે આ કાર્બન પરમાણુ પર, તો કાર્બનની ચાર સંયોજકતા પૂરી થઈ ગઈ. તો અહીંયા કોઈ બંધ રાખવાની જરૂર નથી, આ બંધ તૂટી ગયો. તો જેવો આ બંધ તૂટે આ બંધમાંનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો મિત્રો યાદ રાખજો કે જેવો આ બંધ તૂટશે બંધમાંનો ઇલેક્ટ્રોન અહીંયા બહાર આવશે. અને કયા સ્થાન પર આવશે? ઓર્થોના સ્થાન પર. તો અહીંયા બંધ હતો ને, અહીંયા કોણ આવી ગયો? OH- આ બંધ તોડ નાખ્યો અહીં જોડાઈને. તો આ બંધ તૂટ્યો તો એનો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? બહાર. પણ અહીંયા ઓલરેડી કોણ સમૂહ છે? નાઇટ્રો સમૂહ છે. તો એને પણ બતાવવું પડે કે ઓર્થો સ્થાન પર નાઇટ્રો ગ્રુપ જોડાયેલું છે અને એના ઓર્થો સ્થાન પર કોણ આવ્યું? તો ઓર્થો સ્થાન પર અત્યારે બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી જાય છે. બહાર બતાવો, અંદર બતાવો એક જ છે, બરોબર? ત્યારબાદ જે છે એને એસિડ રહેવા દો. આ થઈ ગયું પહેલું કાર્બો એનાયન બંધારણ, રાઈટ? હવે ત્યારબાદ આનું બીજું જોઈએ બંધારણ. તો શું થાય? કે આ બંધ છે ને, બંધમાંનો ઇલેક્ટ્રોન અહીંયા જોડી દો. કહેવા શું માંગુ છું કે જે ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન બહાર આવ્યો, આ બંધમાંનો ઇલેક્ટ્રોન કયા સ્થાન પર આવ્યો? તો ઓર્થો. એ ઓર્થોનો ક્યાં જાય છે? એની નજીક બનાવશે, બંધ બનાવશે. અને જેવો નજીક બંધ બનાવે આ ઇલેક્ટ્રોન ક્યાં આવે? અહીંયા બહાર આવે, રાઈટ? આગળ જે કર્યું એ જ કરવાનું છે. જો અહીંયા ચલો, આ સ્થાને કોણ તો? નાઇટ્રો, રાઈટ? ત્યાં શું થયું કે આ બંધમાંનો ઇલેક્ટ્રોન ત્યાં બંધ બનાવે છે. આ જે બહાર હતો એ ઇલેક્ટ્રોન ને શું કરે છે? બંધ બનાવે છે. એટલે બંધ બનાવી ગયો અને જે બંધમાંનો ઇલેક્ટ્રોન તો ક્યાં આવતો રહ્યો? બહાર. અને આ તો હતો જ તે. આ થઈ ગયું બીજું કાર્બો એનાયન બંધારણ. ત્યારબાદ ધારો કે હવે શું થાય? જો ઘટના કઈ નથી, આપણે શું કરીએ છીએ? જે આ ઇલેક્ટ્રોન ને એને બંધ બનાવવામાં આપી દઈએ છીએ અહીંયા, અને બંધમાંના ઇલેક્ટ્રોન ને બહાર ખેંચી લઈએ છીએ. એટલું જ કરીએ છીએ, ઉપરથી એ જ કરતા આવ્યા છે આપણે, બરોબર? આગળ વધો. શું કર્યું? કે ક્લોરીન નો ક્લોરીન, OH નો OH. અહીંયા બંધ તો હા બંધ છે. અહીંયા કોણ છે? નાઇટ્રો ગ્રુપ.
આ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહ્યો? બંધમાં આવતો રહ્યો, બંધમાં ઇલેક્ટ્રોન ક્યાં આવતો રહ્યો? બહાર. સિમ્પલ. હવે આ જ વસ્તુ પાછી શું થશે? તે અહીંથી પાછો કોણ જતો રહેવાનો છે મિત્રો? તે બીજો તબક્કો આપણો આવશે ઝડપી તબક્કો. કયો તબક્કો આવે છે? ઝડપી. અને ઝડપી તબક્કો આવે છે ત્યારે OH અહીંયા કમ્પ્લીટલી બંધાઈ જાય છે અને આ ક્લોરીન અહીંથી જતો રહે છે અવશિષ્ટ સમૂહ તરીકે. ધારો કે ક્લોરીન ગયો, રાઈટ? તો ક્લોરીન ને બાદ કરો તો અહીં શું થાય કે આ કાર્બનની સંયોજકતા ઘટશે, કાર્બનની 4 સંયોજકતા થશે નહીં. એટલે આ અને આ કાર્બન વચ્ચે શું થશે? દ્વિબંધ રચાય છે. અહીંયા ઓલરેડી કોણ હતો? OH. આ બંધ તો અહીંયા. ઓલરેડી અહીં કઈ બંધ હતો બેટા? આ તો બીજો. આના વચ્ચે સંયોજકતા ઘટીને અહીંયા બંધ બની ગયો. આ થઈ ગયો OH અને ઓર્થો સ્થાન પર હતો એનો નાઇટ્રોસ સમૂહ. તો આ રીતે તમે જો અઘરું નથી, થિયરી એકદમ સિમ્પલ છે. મટીરીયલમાં પણ તમે જોશો તેને કર્યું શું છે હું તમને હિન્ટ આપી દઉં છું. એને છે ને ક્લોરો સમૂહ ઉપર લાગેલો હતો એરોએરિનમાં, એટલે એને આપણે ક્લોરોબેન્ઝીન કહેતા હતા. તો આ ક્લોરોબેન્ઝીનમાં હવે શું કરે છે? તે એકવાર ઓર્થો સ્થાન પર નાઇટ્રો ગ્રુપ લાવશે, એકવાર પેરા સ્થાન પર નાઇટ્રો ગ્રુપ લાવશે. પહેલા આપણે નાઇટ્રો ક્યાં લાવ્યા હતા? પેરા સ્થાન પર. પછી તમારે એનું સંસ્પંદન બંધારણ દર્શાવવાનું છે. કોઈ પણનું સંસ્પંદન બંધારણ કેમ દર્શાવાય? તે જે છે ને એને એમ જ રહેવા દેવાનું. ક્લોરીનને ક્યાં રાખ્યો? નાઇટ્રોને ક્યાં રાખ્યો? ધારો કે આ ઓર્થોમાં સમજાવું તો ક્લોરીન ત્યાં, નાઇટ્રો ત્યાં. ફરક શું રહેશે? તે ચક્કડામાં રહેલા જે ઇલેક્ટ્રોન બંધમાં છે એને બહાર કાઢી ઓર્થો સ્થાન પર લાવ્યો. ક્યાં લાવ્યો બેટા? ઓર્થો સ્થાન પર મૂક્યા. પછી શું કર્યું? તો કે ઓર્થો સ્થાન પરના ઇલેક્ટ્રોન એના બાજુના બંધમાં જોડ્યા, જોડી દીધા. બાજુ એની બાજુ જોડવા જાઓ અહીં મૂકો ત્યારે એની બાજુનું બંધ તૂટી ક્યાં આવે? બહાર આવે. હવે બહારનો પાછો ક્યાં જાય? અંદર જાય. અંદરનો ક્યાં જાય? બહાર જાય. આ જ ઘટના આપણે 3 વાર કરી, રાઈટ? અને પછી બુકમાં એક એક્સ્ટ્રા પણ આપ્યું છે, એમાં ચક્કડો ફરતું હોય છે આમ. ઈ સંકરણ બતાવે છે. કયું બતાવે છે? સંકરણ. કે જ્યારે એના અંદરના બંધો એક બંધ આ સાથે બીજો બંધ જોડાયો ત્યારે sp3 સંકરણ બનાવે છે. શું બતાવે છે? કે અહીંયા ક્લોરીન પણ જોડાયેલો હોય અને OH પણ જોડાયેલો હોય ત્યારે આ કાર્બનનું સંકરણ બની જાય છે sp3. 4 બંધ બની જાય ને. પણ અંતમાં ક્લોરીન સમૂહ છૂટો પડી એ sp2 સંકરણમાં પાછો આવી જાય છે. આ થિયરીમાં તમારે એવું દર્શાવવાનું હતું કે તમારો ઓર્થો સ્થાન હોય કે પછી પેરા સ્થાન પર હોય, એ બંને બંધારણોમાં જોશો તો તમારો જે સંસ્પંદનનો ઇલેક્ટ્રોન છે, કયો ઇલેક્ટ્રોન છે મિત્રો? સંસ્પંદનનો ઇલેક્ટ્રોન. જો અહીંયા ઓર્થો સ્થાન પર છે, જો અહીંયા પેરા સ્થાન પર છે અને જો અહીંયા પાછો ઓર્થો સ્થાન પર છે, આ સ્થાનને પણ ઓર્થો જ કહેવાય. તો દરેક વખતે સંસ્પંદન થાય ત્યારે તમારા બંધારણનો જે ઇલેક્ટ્રોન છે એ ઓર્થો પેરા ઓર્થો સ્થાન પર જ જાય છે. અને ઓર્થો પેરા ઓર્થો સ્થાન પર જાય ત્યારે તમને ખ્યાલ જ છે કે ઓર્થો સ્થાન પર કોણ રહેલો છે? નાઇટ્રો. જો નાઇટ્રોમાં ઓર્થો સ્થાન પર આપેલો હોય તો નાઇટ્રો પર જાય છે. અને જો પેરાના બંધારણ જુઓ તો પેરા સ્થાન પર તે જાય છે. આમ જ્યારે પણ કાર્બન એનાયન સમૂહ બને છે, જ્યારે પણ આ ઋણ વીજભાર ઇલેક્ટ્રોન અંદર ફરે છે, સંસ્પંદન પામે છે, ત્યારે એ ઇલેક્ટ્રોન એના ઓર્થો અને પેરા સ્થાન પર જઈ તેની ઘનતામાં વધારો કરે છે. કારણ કે ઇલેક્ટ્રોન વધારે આવ્યા ને, તો જેવી ઇલેક્ટ્રોન ઘનતા વધશે નાઇટ્રો સમૂહની સક્રિયતા વધશે અને એની પ્રતિક્રિયાત્મકતા વધવાના કારણે ક્લોરીન અને OH વચ્ચેનો જે આ બંધ છે એમાં ક્લોરીનનો બંધ ઝડપથી તૂટે છે. OH ત્યાં દાખલ થઈ આપણને O નાઇટ્રો કે P નાઇટ્રોફિનોલની નિપજ મળી આવશે. SN1 પ્રક્રિયા ઝડપી બને છે. ક્લિયર મિત્રો? પ્રશ્ન ઝડપથી નથી લીધેલો, એકદમ સિમ્પલ ધીમેથી સમજાયેલો છે. તો પ્રયત્ન કરજો સમજવાનો અને ત્યારબાદ મટીરીયલને વાંચજો. અહીંયા 72 નંબરનો પ્રશ્ન પૂરો થાય છે કે જેમાં હેલોએરિન સંયોજનોમાં આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં વધારો જોયો. કોના આધારે જોયો? નાઇટ્રો સમૂહના ઓર્થો અને પેરા સ્થાન પર રહેવાના કારણે. કારણ કે ઓર્થો અને પેરા સ્થાન પર જશે તો ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે એને જોવા મળે છે. કોના કારણે? સંસ્પંદનના કારણે. હવે આપણે એવું જોશું કે મેટા સ્થાન પર, કયા સ્થાન પર? મેટા સ્થાન પર જો નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય તો કેમ તે પ્રતિક્રિયાત્મકતા દર્શાવતું નથી? કોપી પેસ્ટ જ મારવાનું છે, પણ નાઇટ્રો ક્યાં આવશે? મેટા સ્થાન પર. તો આપણે સાથે સાથે આના પછીનો પ્રશ્ન છે 73 એ પણ જોઈ કાઢીએ. નંબરનો પ્રશ્ન શું કહે છે? ભાઈ 73 એવું કહે છે કે ક્લોરોબેન્ઝીનની અંદર, કયા બેન્ઝીનની અંદર?
ક્લોરોબેન્ઝીન ની અંદર નાઇટ્રો સમૂહ જો મેટા સ્થાન પર હોય, કયા સ્થાન પર હોય? મેટા સ્થાન પર, તો એટલી બધી ખાસ પ્રતિક્રિયાત્મકતા તમને ત્યાં જોવા મળતી નથી. આવું કેમ થાય છે? અહીં કહેવા શું માંગે છે કે ક્લોરોબેન્ઝીનમાં જે તે ઓર્થો અને પેરા, રાઈટ, ઓર્થો અને પેરા આ બંને સ્થાન પર હોય તો પ્રતિક્રિયાત્મકતા ઝડપી બને છે, પરંતુ ધારો કે મેટા સ્થાન પર હોય તો આવું શક્ય બનતું નથી. મતલબ કે OH હુમલો કરીને Cl ને હટાવી શકતો નથી. આવું શા માટે થાય છે? તો આ વસ્તુને ધ્યાન રાખવા માટે મિત્રો યાદ રાખજો કે તમારી આ પ્રક્રિયા પણ SN1 ક્રમની પ્રક્રિયા છે, જે ક્રિયાવિધિ આપણે સમજાવવાના છે SN1 દ્વારા સમજાવવાના છે. તો અહીંયા પણ શું થશે કે અહીંયા પણ OH- શું કરશે? હુમલો કરશે. અને આ તબક્કો કેવો રહેશે? એકદમ ધીમો તબક્કો જોવા મળશે. તો ધીમા તબક્કામાં આપણે જોઈએ કે શું થાય છે. ક્લોરીન તો અહીંયા છે જ મિત્રો, ઓર્થો સ્થાન પર, રાઈટ. તો જો ક્લોરીન એના એ સ્થાન પર છે, અહીં કોણ હુમલો કરે છે? OH. OH એ હુમલો કર્યો એટલે આ બંધ તૂટ્યો. બંધ તૂટ્યો એટલે આ કાર્બનની 4 સાઈડ ત્યાં પૂરી થઈ ગઈ. 1 2 3 4. એટલે આ કાર્બનનો કોઈની જરૂર પણ આ બંધમાંનો ઇલેક્ટ્રોન તૂટી ક્યાં આવશે મિત્રો? બહાર. આવી ગયો બહાર. મેટા સ્થાન પર કોણ છે મિત્રો? મેટા સ્થાન પર ઓલરેડી નાઇટ્રો સમૂહ છે અને બાકી જે હતું એસ ઇટ. આ પહેલું આપણનું કાર્બો એનાયન બંધારણ મળ્યું. સંસ્પંદનનું પહેલું બંધારણ મળી ગયું. હવે આ ક્યાં જશે આપણને ખબર જ છે. આ એની નજીક જ બંધ બનાવશે અને આવડો જે બંધ છે ક્યાં આવતો રહેશે? બહાર આવતો રહેશે. આગળ આપણે ભણી ગયા તો જોઈએ તો શું થશે? રાઈટ. આ ક્યાં આવતો રહ્યો? અંદર. અને આ ક્યાં જતો રહ્યો? બહાર. આ તો હતો જ. અને મેટા સ્થાન પર ઓલરેડી કોણ છે? નાઇટ્રો ગ્રુપ. ચલો હવે શું કરીએ? તો પાછું કીધું રીતે આ વસ્તુને ક્યાં લઈ લો? અંદર. આને ક્યાં લઈ લો? બહાર. એકદમ સિમ્પલ છે. આ ઇલેક્ટ્રોન અંદર જશે, અંદર નો બહાર આવશે. તો કયા સ્થાન પર આવે છે કયા સ્થાન પર નથી આવતો એને ખાસ સમજજો. અહીંયા ઓલરેડી ક્લોરીન અને OH હતા, રાઈટ. આ બંધ આમનામ જ રહેશે. અહીંયા કોણ રહેશે? NO2. અથવા બંધારણના સ્વરૂપે દર્શાવું તો N-O પ્લસ O માઇનસ આ ટાઈપનું. હવે આ બંધનો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? તો અહીંયા સાઈડમાં આવ્યો. આ બંધનો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? બહાર આવ્યો. સિમ્પલ. ઓર્થો પેરા ઓર્થો સ્થાન પર શું કર્યા રાખે છે? ફેર્યા રાખે છે. અને અંતમાં જોશો તો એક બંધારણ તમને આવું પણ આપેલું છે જે આપણે આગળ નથી જોયું. અહીં ડોટ ડોટ કરેલું છે અને અહીં ખાલી છે. વચ્ચે ખાલી છે એનું કારણ કે અહીંયા કાર્બનની બધી સંયોજકતા પેક છે એટલે અહીંયા કોઈ જરૂર નથી બંધની, પણ બાકીના બધા સ્થાન પર બંધની જરૂર છે. પછી ભલે મેટા સ્થાન પર હોય, ઓર્થો સ્થાન પર હોય કે પેરા સ્થાન પર હોય. અને ફાઇનલી તમને જે નિપજ મળે છે એ નિપજ કંઈક આ ટાઈપની મળે છે જે આપણો ઝડપી તબક્કો બને છે ને. તો અહીંથી આમ જઈએ તો ઝડપી તબક્કામાં શું થાય? ભાઈ ઝડપી તબક્કાની અંદર આ Cl શું થાય? ત્યાંથી દૂર થાય. દૂર થાય તો નિપજ વધી શું? OH, રાઈટ. હવે આ જે તબક્કામાં જોઈએ આ બંધ તો હતો જ, આ બંધ પણ હતો જ. હવે સવાલ એ છે અહીંયા બંધ નહોતો. તો નોટિસ કરજો મિત્રો કે અહીંયા જે આ ઇલેક્ટ્રોન છે ને, જ્યારે આ Cl જાય છે ત્યારે અહીં સંયોજકતા ઘટે છે. આ Cl જાય અહીં સંયોજકતા ઘટી, ઘટેલો વચ્ચે બંધ બને દ્વિબંધ અને મેટા સ્થાન પર એનો નાઇટ્રો. હવે સવાલને સમજો કે તમે આગળ જે ઓર્થો અને પેરામાં જોયું ને, ત્યાં ઓર્થો અને પેરા સ્થાન પર જ્યારે નાઇટ્રો સમૂહ હતો ને ત્યારે આ સંસ્પંદન થાય ને ત્યારે ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન લઈને જતો હતો. દેખાય છે અહીંયા ત્યાં ઓર્થો પેરા ઓર્થો. એટલે સંસ્પંદન દરમિયાન એનો ઇલેક્ટ્રોન ઓર્થો પેરા સ્થાન પર વિસ્થાપિત થતો હતો. પરિણામે એક કાર્બન બનતો હતો એનાયન, ઋણાયન. અહીંયા હું મેટા સ્થાન પર આવ્યો છે અને જોયું છે તો ઓર્થો પેરા ઓર્થો જ છે. મેટા સ્થાનના કાર્બન પરમાણુ પર ઇલેક્ટ્રોન જતો જ નથી. સ્પષ્ટ ખબર પડી ગઈ છે. તો શું કહેવા માંગુ છું કે અહીંયા રહેલા ઓર્થો પેરા ઓર્થો ત્રણ સ્થાન ઉપર જ બંધમાંના ઇલેક્ટ્રોન ઘૂમ્યા રાખે છે, ફર્યા રાખે છે. મેટા સ્થાન પર ઇલેક્ટ્રોન જતા પણ નથી. હવે સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન મેટા સ્થાન પર જતા નથી તો મેટા સ્થાનની ઇલેક્ટ્રોનીય ઘનતામાં વધારો કરી શકતા નથી. મેટા સ્થાનની ઇલેક્ટ્રોનીય ઘનતામાં વધારો ન કરે તો એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થતો નથી. પરિણામે જ્યારે પણ Cl એ OH- પર હુમલો કરે છે ત્યારે એની જે કઈ પ્રતિક્રિયાત્મકતા છે એ ઓર્થો અને પેરાની કમ્પેરમાં ઓછી રહેશે. વિસ્થાપન કરી નાખશે SN1 નો ડાઉટ, પણ જે
ઓર્થો અને પેરા સ્થાન પર જે ઝડપી પ્રતિક્રિયાત્મકતા તમને જોવા મળી હતી એવી પ્રતિક્રિયાત્મકતા અહીંયા જોવા મળતી નથી. રાઈટ? આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો છે. છતાં પણ ન ખ્યાલ આવ્યો હોય તો અંદર મટીરીયલમાં મેં એક્સ્ટ્રા સમજાયેલું છે કે ઓર્થો અને પેરા સ્થાન પર પ્રતિક્રિયાત્મકતા વધે છે કેમ. એક વસ્તુ તો ખબર પડી ગઈ કે ઓર્થો અને પેરા સ્થાન પર રહેલા કાર્બન પરમાણુ શું થાય છે, ત્યાં ઋણ વીજભારિત બને છે. મિત્રો તમને વસ્તુ સમજાવું કે જ્યારે પણ એ ઋણ વીજભારિત બને છે ત્યારે શું થાય છે, કે જ્યારે પણ એ ઋણ વીજભારિત બને છે ત્યારે એનો નાઇટ્રો સમૂહ એક્ટિવ થઈ જાય છે. આ બંને એક્ટિવ બંધારણોને આપણે ડિટેલમાં આના પછીના વિડીયોમાં સમજીએ એટલે પ્રશ્ન આગળ વધે. ઓકે મિત્રો, તમારો 73 નંબરના પ્રશ્નમાં એક બાબત તો ખબર પડી ગઈ કે મેટા સ્થાન પર ક્યારે ઇલેક્ટ્રોનની ઘનતા વધવાની નથી, એટલે એની પ્રતિક્રિયાત્મકતામાં ઉગ્ર સ્વભાવ કે ઝડપી સ્વભાવ આવવાનો નથી. હવે નીચે આપશો તો બે આકૃતિ બીજી આપીને સમજાવે છે સંસ્પંદન દ્વારા કે ભાઈ ઓર્થો અને પેરામાં શું થાય છે. તે ઓર્થો અને પેરામાં તો આપણે જોઈ ગયા કે બંનેના કાર્બન પરમાણુ પર ઋણ વીજભાર આવે છે, પણ મિત્રો એ વિચાર્યું કે જ્યારે ઓર્થો અને પેરા સ્થાન પર સંસ્પંદનનો ઋણ વીજભાર આવે છે ત્યારે શું થાય છે, તો કે જ્યારે પણ ધારો કે પેરા સ્થાન પર ઋણ વીજભાર આવ્યો, રાઈટ, આપણે આગળ જે ભણ્યા 72 નંબરના પ્રશ્નમાં એની જ આકૃતિ છે કે ક્લોરીન અને OH અહીંયા હોય, બંને અહીંયા છે, અને ઓર્થો સ્થાન પર જ્યારે ઋણ વીજભાર આવે છે ત્યારે ઋણ વીજભાર ત્યાં આવવાના કારણે આ જે નાઇટ્રોજન ઓક્સિજનમાં ડબલ બોન્ડ નો ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં આવે છે. કેમ? તે કઈ નાઇટ્રોજનની પણ એક સંયોજકતા ઘટે છે, માથે પ્લસ છે, અને આની કાર્બનની પણ સંયોજકતા ઘટેલી છે. આ અહીંયા આવે તો શું થાય, તે બંનેની વચ્ચે ડબલ બોન્ડ બને છે. અને મિત્રો અહીંયા નાઇટ્રો સમૂહનું સંસ્પંદન થયું. કોનું સંસ્પંદન થયું? નાઇટ્રો સમૂહનું. અને નાઇટ્રો સમૂહના સંસ્પંદનના કારણે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ તમારા બેન્ઝીનના ચકડાના ઇલેક્ટ્રોનને ખેંચે છે. કોને ખેંચ્યું? એને આ નાઇટ્રો સમૂહે બેન્ઝીનના ચકડામાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચી એની ઘનતા ઘટાડે છે. યાદ રાખજો, કોની ઘનતા ઘટી? બેન્ઝીનના વલયની ઘનતા ઘટી. બેન્ઝીનની ઇલેક્ટ્રોનીય ઘનતા ઘટી તો હવે શું કરશે? ઇલેક્ટ્રોનની ઘનતા બેલેન્સ કરશે ને, એ માટે બહારથી આવનારા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પર હુમલો થવા દે છે. મિત્રો યાદ રાખજો કે જે નાઇટ્રો સમૂહ છે ને એ નાઇટ્રો સમૂહે શું કર્યું? નાઇટ્રો સમૂહે પોતે ઇલેક્ટ્રોન આકર્ષક છે અને એ અહીંયાના બંધમાં ઇલેક્ટ્રોનને ખેંચી લે છે. પેરા સ્થાન પર આવેલા ઇલેક્ટ્રોન ઋણ વીજભારને ખેંચી લે છે અને પરિણામે તમારું વલય બેન્ઝીનનું ચકડું જે દેખાય છે એની ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. અને ભાઈ ઘટાડો થાય તો એ બેલેન્સ કરે ને, બેલેન્સ કરવા માટે શું કરે? બહારથી કોઈ પાસેથી લે, અને બહારથી કોણ? તે OH માઈનસ, એની માથે માઈનસ છે, અને એના ઇલેક્ટ્રોનને લઈ પોતાની ઘનતાને બેલેન્સ કરે છે. માટે આ ઘનતા બેલેન્સ થવાની પ્રક્રિયામાં OH માઈનસ સરળતાથી હુમલો કરી શકે છે. એ જ વસ્તુ જ્યારે ક્યાં હોય? ઓર્થો સ્થાન પર હોય. તો ઓર્થો સ્થાન પર હોય ત્યારે પણ એવું થાય કે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક હોવાના કારણે આ ઇલેક્ટ્રોનને આ બાજુ ખેંચી ત્યાં ડબલ બોન્ડ બનાવશે અને આ પોતાનો ડબલ બોન્ડ ઇલેક્ટ્રોન એ પાર્ટનરશિપમાં આપશે. પરિણામે પાછું જોશો તો નાઇટ્રો કયો સમૂહ બન્યો? ઇલેક્ટ્રોન આકર્ષક. બેન્ઝીનમાં અહીં બંધ બની ગયો, પરિણામે OH સમૂહ સરળતાથી હુમલો કરી શકે છે. મેટા સ્થાન પર કોઈ પણ પ્રકારના કાર્બન પર, મેટા કાર્બન પર ઋણ વીજભાર આવતો નથી, માટે આવી કોઈ ઘટના બનતી નથી. આ તો તમારો 73 નંબરનો પ્રશ્ન. મિત્રો એક બાબત ચોક્કસ કહીશ કે 72 73 માં એટલો ડિફરન્સ હતો કે ત્યાં મેટા સ્થાન પર પ્રતિક્રિયાત્મકતા ઓછી છે અને અહીંયા ઓર્થો અને પેરા સ્થાન પર વધારે છે એવું કહેવા માંગે છે. રાઈટ? હવે જ્યારે ખબર જ પડી ગઈ છે કે હેલોજન જ્યારે માથે ઉપર જોડાયેલો હોય બેન્ઝીન ઉપર, રાઈટ, ક્લોરોબેન્ઝીન હોય, તો એની જે નવી નિપજો મળવાની છે, કઈ નિપજ મળવાની છે આપણને? તે ઓર્થો પેરા નિર્દેશક વધારે છે. હવે શું કહું છું એ તમારે આગળના પ્રશ્ન 74 માં સમજાશે. 74 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે તમારા જેટલા પણ હેલોજન યુક્ત એરીન સંયોજન છે, હેલો એરીન સંયોજનો છે, ફોર એક્ઝામ્પલ ક્લોરોબેન્ઝીન છે. પ્રશ્નને તમને ઉદાહરણ સ્વરૂપે સમજાવી દઉં કે ક્લોરોબેન્ઝીન એ નોર્મલ બેન્ઝીનની કમ્પેરિઝનમાં, ક્લોરોબેન્ઝીન એ નોર્મલ બેન્ઝીનની કમ્પેરિઝનમાં ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. આની કમ્પેરમાં આની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. ખ્યાલ આવી ગયો? પ્રશ્ન એવું કહેવા માંગે છે કે આ ઝડપી છે અને આ ધીમી પ્રક્રિયા આપે છે. બેન્ઝીન કરતા આની વિસ્થાપન પ્રક્રિયાઓ ધીમી હોય છે. હવે ધીમી કેમ છે એ વસ્તુને સમજવા જઈએ એના પહેલા એ સમજો કે પ્રક્રિયાઓ કેવી કેવી હોય છે. તો ધોરણ 11 માની અંદર થોડી પ્રક્રિયાઓ એરોમેટિક ડિપાર્ટમેન્ટમાં આપી હતી, એરોમેટિકના સેક્શનમાં આપી હતી, જેમાંથી એક છે ક્લોરિનેશન. ક્લોરિનેશન નામ પણ સાંભળેલું હશે, જેને આપણે હેલોજિનેશન કહીએ છીએ.
ત્યારબાદ સલ્ફોનેશન, ત્યારબાદ નાઇટ્રેશન. તો આ બધી પ્રક્રિયાઓ છે, રાઈટ, એ આપણે જોવાના છે. હકીકતમાં સમજવાનું શોધું કે આ જે બધી પ્રક્રિયાઓના નામ લઉં છું ને, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, પછી અલગ અલગ ઘણી બધી 4-5 પ્રક્રિયાઓ અંદર આપેલી છે, રાઈટ, નાઇટ્રેશન ની. તો આ બધી પ્રક્રિયા બેન્ઝીન ઝડપી આપે છે, હેલોએરિન ધીમી આપે છે. સમજ્યા પ્રશ્ન શું છે આપણો? કે આ બધી પ્રક્રિયા બેન્ઝીન શું આપશે? ઝડપી આપશે, અને આ પ્રક્રિયા કેવી આપશે? ધીમી આપશે. આવું કેમ છે? તો આ પ્રશ્નનું આપણે સોલ્યુશન મેળવીએ કે અહીંયા જે ક્લોરોબેન્ઝીન છે, અહીંયા કોણ છે? ક્લોરોબેન્ઝીન છે. એ ક્લોરોબેન્ઝીનના સંસ્પંદન બંધારણો જુઓ. કોના? ક્લોરોબેન્ઝીનના સંસ્પંદન બંધારણ જુઓ તો ક્લોરીનની આસપાસ કેટલા આવે? 7. 7 માનો એક તો અહીં વપરાઈ ગયો બંધમાં, તો વિદ્યા કેટલા? 6. 6 માનો આ ક્યાં જાય છે? તે અહીંયા જાય છે. હવે ત્યાં જાય તો બંધ તૂટે. બંધ તૂટે એટલે શું થાય? કે ત્યાંનો અહીંયા આવશે. હકીકતમાં થાય શું? કે આ જેવો અહીંયા રહે ને અહીંયા આવશે, એટલે ક્લોરીન પ્લસ બનશે અને અહીંયા ડબલ બોન્ડ બનશે, અને એના ડબલ બોન્ડ સાથે આ બંધ તો એમનામ જ રહેવાના છે. આ બંધ તો એ ક્યાં આવ્યો? કે આ અહીંયા બંધ બનાવે છે, રાઈટ. અને જો આ અહીંયા બંધ બનાવે કે ઉપરના અયુગ્મિત ઇલેક્ટ્રોને સંયુગ્મન હાઇપર કોન્જુગેશન થયું, કે આના બંધ ક્યાં આવતા રહ્યા? અહીંયા. એ અહીંયા આવતા રહ્યા, આ બંધ તૂટ્યો એટલે ક્યાં આવ્યો? ઓર્થો સ્થાન પર. હવે મિત્રો આપણને ખબર જ છે શું થવાનું છે. આ ડબલ બોન્ડ એઝ ઇટ રહેશે. આ ક્યાં જવાનો? અહીંયા. આ ક્યાં આવવાનો? અહીંયા. આ બંધાણ થઈ ગયો. અને હમણાં તો આપણે કર્યું સંસ્પંદન, આમ ઓર્થો પેરા ઓર્થો સ્થાન પર શું કર્યા રાખશે? ગુમ્યા રાખશે. અને મિત્રો યાદ રાખજો, અહીંયા રહેલો ક્લોરીન કયો સમૂહ બન્યો? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બન્યો. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બન્યો, પરિણામે અંતમાં તે શું કરશે ખબર છે? અંતમાં તે અહીંયા બેન્ઝીનના ચક્કડામાંથી ઇલેક્ટ્રોન લેશે અને પોતે પાછો ક્લોરોબેન્ઝીન બની જશે. હવે કેવા શું માંગુ સમજો કે 74 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે આની પ્રતિક્રિયાત્મકતા આનાથી કેવી છે? ધીમી છે, ઓછી છે. કારણ પર જઈએ કે ભાઈ આ સંસ્પંદન બંધારણો જો. સંસ્પંદન બંધારણ જોશો તો તમને ખબર પડી જશે કે આ ક્લોરીન કેવો છે? પ્લસ. પ્લસ મતલબ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાના કારણે શું કરશે? એ પોતે બેન્ઝીનના ચક્કડામાંથી ઇલેક્ટ્રોન ખેંચશે. હવે મિત્રો નોટિસ કરો કયા કયા સ્થાન પર આવશે? ઓર્થો પેરા. તમને મટીરીયલમાં પણ આકૃતિ આપી છે, સંસ્પંદન બંધારણ આપ્યા છે, તમે સમજી શકો છો. મેં અહીંયા ક્લોરીન લીધો છે, ન્યાય એમને X લીધો છે. હવે તમે જોશો ને તો ઓર્થો પેરા ઓર્થો સ્થાન પર ઋણ વીજભાર આવ્યો. ભાઈ ઋણ વીજભાર આવે તો શું થાય? ઘનતા વધે. ઘનતા વધી ગઈ, પણ વધેલી ઘનતાના ઇલેક્ટ્રોનને કોઈ ખેંચી જાય છે. કોણ ખેંચે છે? એની ઉપર રહેલો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. હવે મિત્રો એ સમજજો કે અહીંયા રહેલા ક્લોરીન જે ઉપર જોડાયેલા છે પોતે ધન વીજભાર બન્યા, ઇલેક્ટ્રોન આકર્ષક બન્યા. એને શું કર્યું? બેન્ઝીનની અંદર રહેલા ઇલેક્ટ્રોનને ખેંચ્યા. હવે એ ખેંચી લે તો બેન્ઝીનના ચક્કડાની ઘનતામાં શું થવાનો? ઘટાડો આવવાનો. યાદ રાખજો, ઓર્થો પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. સંસ્પંદન બંધારણ દરમિયાન આ બેન્ઝીનના ચક્કડામાં ઓર્થો પેરા સ્થાન પર વીજભાર જવાનો, ત્યાં ઘનતા વધારવાની. એટલે એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે આવનારી નિપજ જોડાશે ક્યાં? તો જો તમે ક્લોરિનેશન કરશો, બ્રોમિનેશન કરશો, નાઇટ્રેશન કરશો તો એ જશે કયા સ્થાન પર? ઓર્થો અને પેરા સ્થાન પર જ જશે. થોડું ધીરે સમજાવું એટલે ખ્યાલ આવી જાય. ક્લોરોબેન્ઝીન છે, એમાં ધારો કે તમે ક્લોરિનેશન કરો, તમે બ્રોમિનેશન કરો, તમે નાઇટ્રેશન કરો, તમે સલ્ફોનેશન કરો, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરો ને તો એનો સમૂહ અહીંયા ઓર્થો અને પેરા સ્થાન પર જોડાશે. જે તમે 11 માં ભણી ગયા. કયા સ્થાન પર જોડાશે? ધારો કે હું નાઇટ્રેશન કરું. શું કરું મિત્રો? નાઇટ્રેશન. તો ક્લોરીન સમૂહમાં નાઇટ્રેશન ક્યાં જોડાશે? નાઇટ્રો સમૂહ ઓર્થો અને પેરા પર. તો પ્રશ્ન એ છે કેમ ન્યા જ જોડાણો? એક સ્વાભાવિક છે, એના ઓર્થો અને પેરા સ્થાન પર સંસ્પંદન દરમિયાન ઘનતા વધે છે તો આવનારો સમૂહ ત્યાં જોડાશે. એક વસ્તુ એ ફાઇનલ થઈ ગઈ. પણ હવે એવું કહે છે કે આની કમ્પેરિઝનમાં પાછું બેન્ઝીન આવું ઝડપીથી કરશે. કેમ? તો કે ક્લોરીન જોડાયેલો હોય ત્યારે એ બેન્ઝીનના ચક્કડાની અંદર જે આ ઇલેક્ટ્રોન દેખાય છે એને ખેંચી લે છે, અને પરિણામે આની ઘનતા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. અને ઘનતા ઓછી હોય તો આવનારો સમૂહ સરળતાથી જોડાતો નથી. અને એ જ કમ્પેરમાં જો બેન્ઝીન જોવા જાવ તો બેન્ઝીનની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, રાઈટ. પ્રશ્ન 74 નંબર વાંચશો એટલે ખ્યાલ આવી જશે. અને ત્યારબાદ જે હું નામ બોલ્યો, ક્લોરિનેશન, બ્રોમિનેશન કે હેલોજિનેશન, સલ્ફોનેશન, નાઇટ્રેશન કે આલ્કાઇલેશન, આ બધી પ્રક્રિયા 11 માં જે જોઈ ગયા હતા એ જ બેઠી 75 નંબરના પ્રશ્નમાં આપેલી છે, જે આપણે આગળના લેક્ચરમાં જોશું. ટેન્શન ન લો. તમને કોઈ ડાઉટ થાય છે તમે બેફિકર મને કોલ કરીને સમજી શકો છો.
રાઈટ? હજી કહું છું, અંદર ને અંદર કન્ફ્યુઝન ન થતા. હા, કેટલાક એવા મિત્રો છે એને હજી કન્ફ્યુઝન થાય છે કારણ કે એમને 11મા માં વ્યવસ્થિત આ થિયરી નથી ભણેલી. કોઈ વાંધો નહીં, તમે બીજી વાર ભણી શકો છો, ડાયરેક્ટલી ફોન કરીને મને પૂછી શકો છો કે સર આ કઈ રીતે થયું, પણ એના પહેલા તમારે એ રીડ કરવી પડે બેટા. એનસીઈઆરટી ની બુક અને મટીરીયલ મેં તમને આપેલું છે તો એ વાંચવું પડે, સમજવું પડે, અને પછી પણ વિડીયો જોઈને ન સમજાય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને સમજી શકો છો, પણ ટેન્શન લેવાની જરૂર નથી. થોડું છે અઘરું પણ એકદમ સહેલું પણ છે. જો તમારા નજરથી જોવો તો આમાં કઈ છે જ નહીં, ઓર્થો પેરા ઓર્થો જ છે. ઇલેક્ટ્રોન ઘનતા વધે તો જે સ્થાન પર ઘનતા વધી હોય એ સ્થાન પર નવો સમૂહ જોડાય, રાઈટ? પણ એમાં જો ઉપર ક્લોરીન જોડાયેલો હોય તો એ ઘનતાને પોતે લઈ જાય, રાઈટ? અને એની સક્રિયતામાં ઘટાડો કરે, જેને આપણે અક્રિય કહીએ છીએ. આમાં એક શબ્દ આવશે મટીરીયલમાં કે અક્રિય છે. બેન્ઝીનની કમ્પેરમાં ક્લોરોબેન્ઝીન, હેલોબેન્ઝીન અક્રિય છે. વાત સાચી. આમાં ઘનતા ઘટતી નથી, આમાં ઘનતા ઘટે છે. ક્લિયર? તો સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ, બાકીનું કાલે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.